ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા આપણે કોષનું વિહંગ અવલોકનનો અભ્યાસ કર્યો, બરાબર. હવે નવા ટોપિક બાજુ જઈએ તો આપણા પૃથ્વી ઉપર જે સજીવો છે કે જેની અંદર જે કોષો છે એની અંદર કોષોનું કદ અને એનો આકારની અંદર શું જોવા મળે છે? વિભિન્નતા જોવા મળે છે. એટલે કે એક સમાન આકાર હોતા નથી કે એક સમાન કદ હોતું નથી. એટલે કદ અને આકારની બાબતમાં શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે, બરાબર. તો પહેલા તો આપણે કદની વાત કરીએ તો સૌથી જે નાનો કોષ છે, બરાબર, જે કોષને આપણે શું કહીશું? માઇકોપ્લાઝ્મા. શું કહીશું? એના માઇકોપ્લાઝ્મા, કે જેનું કદ છે 0.3 માઇક્રોમીટર. શું છે? 0.3 માઇક્રોમીટર. બીજા નંબરની અંદર છે બેક્ટેરિયા, કે જે 3 થી 5 માઇક્રોમીટર જેટલું કદ ધરાવે છે. કેટલું? 3 થી 5 માઇક્રોમીટર. સૌથી મોટો કોષની વાત કરીએ તો શામુકનો અંડકોષ. શું છે? અર્ગીકૃત કરેલો શામુકનો અંડકોષ, બરાબર, કે જે કેવો છે? સૌથી મોટો કોષ છે, બરાબર. સૌથી લાંબા કોષની વાત કરીએ તો મનુષ્યનો ચેતાકોષ, એટલે કે બહુકોષી સજીવોમાં મનુષ્યનો જે ચેતાકોષ છે એ સૌથી લાંબો એટલે કે કોષ છે, બરાબર. બીજું કે મનુષ્યનું રક્તકણ, આપણે રક્તકણ કહીએ, રક્તકણનું બીજું નામ છે રુધિરનો એક કહેવાનો કોષ છે. રુધિર કોષ એટલે કે રક્તકોષો, આપણે રક્તકોષો કહીએ, જેનું નામ છે આરબીસી એટલે રેડ બ્લડ સેલ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે મનુષ્યનું જે રક્તકણ છે એનું કદ કેટલું છે? તો 7.0 માઇક્રોમીટર, બરાબર. તો આપણે કોષોના કદની વાતો કરી કે ભાઈ સૌથી નાનો કોષ કયો? માઇકોપ્લાઝ્મા, જે 0.3 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. બેક્ટેરિયા 3 થી 5 માઇક્રોમીટર. સૌથી મોટો કોષ શામુકનો અંડકોષ. સૌથી લાંબો કોષ ચેતાકોષ છે. અને મનુષ્યનું રક્તકણ એટલે 7.0 માઇક્રોમીટર જેટલું કદ ધરાવે છે. બીજું કે કોષોની આકારમાં પણ શું હોય? વિભિન્નતા જોવા મળે છે, બરાબર. જેની અંદર એક બિંબાકાર આકાર ધરાવે છે, કેટલાક કોષો હોય બહુકોણીય આકાર ધરાવે, કેટલાક સ્તંભાકાર આકાર ધરાવે, કેટલાક ઘનાકાર, ગોળાકાર, અંડાકાર, તંતુમય કે અનિયમિત આકાર ધરાવે છે, બરાબર. એ અલગ અલગ પ્રકારના કોષો આકારની બાબતમાં પણ શું હોય? વિભિન્નતા ધરાવે છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે. અહીંયા આ જે છે રક્તકણો છે, બરાબર, કે જે કેવો આકાર ધરાવે? તો ગોળ કે દ્વિબાહુગોળ. દ્વિબાહુગોળ એટલે બહારની બાજુ શું હોય? ઉપસેલા હોય, બરાબર, દ્વિબાહુગોળ. બીજું છે શ્વેતકણ. શ્વેતકણ કયો આકાર ધરાવે? તો અમીબોઇડ પ્રકારનું, અનિયમિત આકાર ધરાવે, બરાબર. બીજું છે ચેતાકોષ, શાખિત અને શું છે? લાંબો છે. અને જલવાહિનીના તંતુ કેવા હોય? જલવાહિનીનો ભાગ છે જે લંબાયેલા તંતુ ભાગ ધરાવે. મધ્યપર્ણના કોષો આપેલા છે, બરાબર. જે પર્ણની પેશી છે, મધ્યપર્ણ પેશી, એના કોષોની વાત કરીએ તો ગોળાકાર છે અને અંડાકાર. બે પ્રકારે જોવા મળે છે, ગોળાકાર અને અંડાકાર. હવે આગળની ટૂંકનો જોઈએ આપણે આદિકોષ કેન્દ્રી કોષ, બરાબર. તો જોઈએ આદિ કોષ કેન્દ્રી કોષ, જેને શું કહેવાય? તો પ્રોકેરિયોટિક કોષ, બરાબર. શું કહે છે એના? પ્રોકેરિયોટિક કોષ. પ્રોકેરિયોટિક સેલ, બરાબર. પ્રોકેરિયોટિક કોષ આપણે કેમ કહેતા હતા? કે જે કોષનું કોષ કેન્દ્ર પટલ વિહીન હોય, બરાબર, એટલે કે એની અંદર જે રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય કેવું હોય? અનાવૃત હોય. અનાવૃત એટલે શું? તો આવરણ વડે ઢંકાયેલ હોતું નથી. રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય પરંતુ કેવું હોય? અનાવૃત હોય, બરાબર. એટલે એને આપણે શું કહેતા હતા? આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે પ્રોકેરિયોટિક સેલ. હવે વાત કરીએ તો પૃથ્વી ઉપર કયા કયા પ્રકારના સજીવોના આદિકોષ કેન્દ્રી કોષ કહીએ તો એની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો એનું ઉદાહરણ છે કેટલાક માઇકોપ્લાઝ્મા, બરાબર. એના પછી જોઈએ તો બેક્ટેરિયા, એના પછી છે નીલહરિત લીલ, અને એના પછી છે પીપીએલો. પીપીએલો મીન્સ કે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પ્લુરો પ્યુનિમોનિયા
પ્લુરો નિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, બરાબર, એટલે કે આને કહેવાય છે પીપીએમ, બરાબર. હવે વાત કરી તો આ ચાર જે છે એ શું છે, આદિકોષ કેન્દ્રી કોષ છે. બીજું કે આદિકોષ કેન્દ્રી કોષ હોય એની અંદર તમને કોષ કેન્દ્ર જોવા મળે છે, નથી મળતું. તો જોવા ના મળતું હોય તો એ કયો કોષ કહેવાય, આદિકોષ કેન્દ્ર. જો અહીંયા રંગસૂત્ર દ્રવ્ય છે પણ કોઈ પણ પ્રકારના કોષ કેન્દ્ર પટલ વડે ઘેરાવેલ હોતું નથી, બરાબર, એટલે એને શું કહેવાય છે, આદિકોષ કેન્દ્રી કોષ, બરાબર. હવે વાત કરીએ તો અહીંયા જે ઉદાહરણ આપેલું છે, જે બેક્ટેરિયાનો કોષ છે કે બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી કોષ. હવે આપણે સમગ્ર આદિકોષ કેન્દ્રની રચના જોવાની છે, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ એટલે એકદમ ઈઝી રીતે તમને આવડી જશે. એ ધ્યાન રાખો તો આદિકોષ કેન્દ્રી કોષ એટલે માઇક્રોપ્લાઝ્મા, બેક્ટેરિયા, નીલરિથ્રિલ અને પીપીએલ એટલે પ્લુરો નિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, બરાબર. હવે આપણે આ ઉદાહરણ એટલે કે બેક્ટેરિયાનું બનાવવાનું છે એટલે અહીંયા જઈએ તો પહેલું છે બેક્ટેરિયા. આપણે એનું કદની વાત કરી, કેટલું હતું, 0.3 માઇક્રોમીટર. કેટલું હતું, 0.3 માઇક્રોમીટર જેટલું કદ હતું એનું. હવે બેક્ટેરિયાની અંદર અલગ અલગ પ્રકારના નાશો આવેલા છે, એના આકાર આવેલા છે. બેક્ટેરિયાના આકાર કેવા હોય, જુદા જુદા હોય, બરાબર. ધારો કે બેસિલસ પ્રકારના જે બેક્ટેરિયા છે જે કેવો આકાર ધરાવે છે, તો દંડાનો આકાર ધરાવે. કેવો આકાર ધરાવે, દંડ જેવો હોય. બીજું છે કોકસ. કોકસ છે કેવો આકાર ધરાવે છે, તો ગોળાકાર, બરાબર. એના પછી છે સ્પાઇરેલિયમ. તો કયો આકાર ધરાવે છે, તો સર્પાકાર. કયો આકાર ધરાવે છે, સર્પાકાર. બીજું છે એના પછી વિબ્રિયો. વિબ્રિયો પ્રકારના જે બેક્ટેરિયા રહ્યા એ કેવો આકાર ધરાવે, તો કોમા આકાર, બરાબર. આ રીતે સર્પાકાર હોય તો આ રીતે, ગોળાકાર હોય તો એકદમ ગોળાકાર, દંડ હોય તો દંડાકાર, બરાબર. તો આ બધા શું થયા, જુદા જુદા પ્રકારના બેક્ટેરિયાના આકાર થયા, બરાબર. આપણે આદિકોષ કેન્દ્રની અંદર જોયું કે ભાઈ પહેલું માઇક્રોપ્લાઝ્મા, બેક્ટેરિયા, નીલરિથ્રિલ અને પીપીએલ આ ચાર ઉદાહરણ છે, બરાબર. એના પછી જોઈએ તો બેક્ટેરિયાની અંદર અલગ અલગ પ્રકારના શું છે, આકાર છે. એટલે કે બેસિલસ એટલે દંડાનો આકાર ધરાવે, કોકસ છે ગોળાકાર આકાર ધરાવે, સ્પાઇરેલિયમ એટલે સર્પાકાર ધરાવે અને વિબ્રિયો છે કયો આકાર ધરાવશે, કોમા આકાર ધરાવશે, બરાબર. હવે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રી કોષ, બરાબર. જેની અંદર પહેલું જોઈએ કોષ કેન્દ્ર પટલ. એટલે કે કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી, તેથી તેને શું કહેવાય છે, આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય, બરાબર. એટલે કે આનો મતલબ શું છે, એની અંદર જે રંગસૂત્ર દ્રવ્ય હોય કેવું હોય, અનાવૃત. કેવું હોય, અનાવૃત રંગસૂત્ર. અનાવૃત રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે. કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. અનાવૃત રંગસૂત્ર દ્રવ્ય એટલે કે કોઈ પણ પ્રકારના પટલ વડે રંગસૂત્ર દ્રવ્ય ઘેરાવેલું હોતું નથી, બરાબર. બીજા અંદર વાત કરીએ તો આપણે સ્તરોની વાત કરવાની છે. જો તમને શરૂઆતમાં આદિકોષ કેન્દ્ર વિશે વાત કરેલી છે અને પછી છે કોષીય આવરણોનું એ બધું, બરાબર. આપણે ભેગું સમજી લઈએ આખી ટૂંકમાં, બરાબર, એટલે તમને ઈઝી રહેશે. હવે અહીંયા વાત કરીએ તો સૌથી બહારની બાજુએ આ બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રી કોષની સૌથી બહારની બાજુએ શાનું આવરણ આવેલું હોય, તો ગ્લાયકો કેલિકસ. કયું આવરણ છે, ગ્લાયકોકેલિકસ. બીજા નંબરની અંદર કયું આવરણ આવેલું હોય, તો કોષ દિવાલ. અને ત્રીજા નંબરની અંદર શું છે, અહીંયા કોષ રસ પટલ, બરાબર. સૌથી બહારની બાજુએ ગ્લાયકોકેલિકસ, બરાબર, કોષ દિવાલ અને સૌથી અંદર કોષ રસ પટલ આવેલું. તો શરૂઆતની જે આદિકોષ કેન્દ્રની અંદર ટૂંકમાં ધ્યાન રાખજો મિત્રો કે સૌપ્રથમ પહેલું ઉદાહરણ આપેલા છે માઇક્રોપ્લાઝ્મા, બેક્ટેરિયા, નીલરિથ્રિલ, પ્લુરો નિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ઓકે. પછી બેક્ટેરિયાની વાત કરી છે કે ભાઈ બેક્ટેરિયા અલગ અલગ પ્રકારના હોય. બેસિલસ એટલે દંડાનો આકારના હોય, કોકસ એટલે ગોળાકાર, સ્પાઇરેલિયમ એટલે સર્પાકાર, વિબ્રિયો એટલે કોમા આકારના. ઓકે. પછી વાત કરી છે કે ભાઈ એની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી, એટલે રંગસૂત્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વડે ઘેરાવેલું હોતું નથી. પછી અલગ અલગ સ્તરોની વાત કરી છે કે ભાઈ સૌથી બહારની બાજુએ કોષ દિવાલ, ત્યારબાદ કોષ રસ પટલ આવેલું હોય. એના પછી
જુદી જુદી અંગિકાઓની વાત કરીશું. ધ્યાન રાખજો તો ભાઈ મેસોઝોમ અને રિબોઝોમ એટલે શું? તો પહેલું તો વાત કરીએ તો આ સુકોષ કેન્દ્રીય કોષની સરખામણીમાં જે આદિકોષ કેન્દ્રીય કોષ છે, સુકોષ કેન્દ્રીય કોષની સરખામણીમાં જે આદિકોષ કેન્દ્રીય કોષ કેન્દ્રીય જે કોષ છે એ સૌથી નાના છે અને ઝડપી શું પામે છે? ગુણન પામે. સૌથી નાના અને ઝડપી શું પામે છે? ગુણન પામે. ગુણન એટલે એની સંખ્યા શું થતી હોય? સતત વધે જ જતી હોય. બરાબર. એટલે કોષ કેન્દ્ર પટલ ની વાત કરી, રંગસૂત્ર દ્રવ્યની વાત કરી. આદિકોષ કેન્દ્ર કેવા છે? પ્રમાણમાં પેલા કરતા નાના છે પણ ગુણનની બાબતમાં ઝડપી છે. ઓકે, ચલો બીજું કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જુદી જુદી પ્રકારની શું જોવા મળે છે? અંગિકાઓ જોવા મળે. બરાબર. એવી અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી નથી. ખાલી એક જ અંગિકા છે, રિબોઝોમ. કઈ અંગિકા છે? અહીંયા આપણે જોઈએ તો રિબોઝોમ. હવે રિબોઝોમ આવેલી છે. બરાબર. એના સિવાયની બીજી કોઈ પણ પ્રકારની અંગિકા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલી હોતી નથી. એ વાત કરેલી છે. બીજું વાત કરીએ તો મેસોઝોમ. હવે મેસોઝોમ નામની જે અંગિકા છે એ ખૂબ જ અગત્યની છે. એક કરતા વધારે કાર્યો એ પોતે કરે છે. બરાબર. અને ક્યાંથી બને છે? તો કોષરસ પટલમાંથી શું થશે? અંતર્વલન પામતી અંગિકા છે. કોષરસ પટલમાંથી શું થાય છે? અંતર્વલન પામતી અંગિકા છે. એટલે કોષરસ પટલમાંથી આંતરિક અંતર્વલન પામે એટલે એમાંથી શું થાય છે? નિર્માણ પામે છે. કે જે જુદા જુદા કાર્યો કરે છે આપણે વિસ્કેના પછીનું ટોપિકમાં જોઈએ છીએ. બરાબર. એટલે હાલ પૂરતું આદિકોષ કેન્દ્રની ટૂંકમાં જો અલગથી પૂછાય પહેલી શરૂઆતનો ભાગ તો તમારે એની અંદર શું લખવાનું થશે? તો પહેલું આદિકોષ કેન્દ્રીય કોષ. એને કેમ આદિકોષ કેન્દ્રીય કોષ એની વ્યાખ્યા લખી દેવાની. એના ઉદાહરણમાં માઇક્રોપ્લાઝ્મા, બેક્ટેરિયા, નીલહરિત્રી અને પીપીએલ. ઓકે. પછી બેક્ટેરિયાનું કદ લખી દેવાનું કે બેક્ટેરિયાનો આકાર કયા કયા હોય? તો બેસિલસ એટલે દંડાનો આકાર, કોકસ એટલે ગોળાકાર, સ્પાઇરિલમ એટલે સર્પાકાર, વિબ્રિયો એટલે કોમાકાર. પછી કોષ કેન્દ્ર પટલ વિશે વાત કરવાની છે. તો કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. કોઈ પણ પ્રકારનું કોષ કેન્દ્ર આવેલું નથી. એટલે રંગસૂત્ર કેવું હોય? અનાવૃત હોય. કોઈ પણ પ્રકારના પટલમય રચના વડે ઘેરાયેલું હોતું નથી. બરાબર. ત્યારબાદ કીધું કે ભાઈ આદિકોષ કેન્દ્રીય પ્રમાણમાં કેવા છે? નાના છે અને સુકોષ કેન્દ્રીય કરતા ઝડપથી શું પામે છે? ગુણન પામે છે. ઓકે. બીજું રિબોઝોમની વાત કરી તો ભાઈ રિબોઝોમ એકલી જ અંગિકા આવેલી છે. બાકીની કોઈ અંગિકાઓ કોની અંદર આવેલી નથી? આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલી નથી. બરાબર. સુકોષ કેન્દ્રીય કોષમાં કનાભસૂત્ર આ બધી અંગિકાઓ હોય, અલગ અલગ હરિતકણ હોય, પણ આની અંદર કોઈ પણ પ્રકારની એવી અંગિકા આવેલી હોતી નથી. મેસોઝોમની વાત કરી. કોઈ મેસોઝોમ ક્યાંથી નિર્માણ પામી? તો આ જે કોષરસ પટલ છે એમાંથી નિર્માણ પામી એટલે આને મેસોઝોમ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. હવે કોષીય દિવાલની વાત કરવાની છે. કે કોષ દિવાલ અને કોષની રચના સ્ટેપ બાય સ્ટેપ પેલા આખું તમે લખી દેજો અને પછી હું તમને હવે આખી જે ટૂંકનો છે એ તમને હવે સમજાવું. બરાબર. તો જે આદિકોષ કેન્દ્રીય કોષ છે, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ જઈએ કે જેનું સૌથી બહારની બાજુએ પેલા તો કઈ સ્તર આવેલું હોય. બરાબર. બહારથી અંદરની બાજુએ જઈએ તો અહીંયા તમને આકૃતિમાં દેખાય છે કઈ સ્તર છે? ગ્લાયકોકેલિકસ. બરાબર. કઈ સ્તર છે? ગ્લાયકોકેલિકસ. ધ્યાન રાખજો. સૌથી બહારની બાજુએ અહીંયા લખું છું કે ભાઈ સૌથી બહારની બાજુએ. બરાબર. કયું આવરણ છે? ગ્લાયકોકેલિકસ. ત્યારબાદ બીજા નંબરની અંદર કયું સ્તર છે? અહીંયા તમને કોષ દિવાલ દેખાય છે. બરાબર. અને ત્યારબાદ અંદર છે કોષરસ પટલ. આ ત્રણ સ્તરો પહેલા સમજી લઈએ, પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે આખી રચના સમજતા જઈએ એટલે ઈજી રીતે તમને આવડી જશે. ચલો હવે સૌથી બહારની બાજુએ ગ્લાયકોકેલિકસનું આવરણ છે. હવે એની અંદર આપણે વાત કરવાની છે કે કેટલાક બેક્ટેરિયામાં અહીંયા થોડું ઉપર લખું છું કે ભાઈ સૌથી બહારની બાજુએ આવેલું સ્તર. બરાબર. ગ્લાયકોકેલિકસ. હવે કેટલાક બેક્ટેરિયામાં અહીંયા લખીએ પહેલું જેને આપણે શ્લેષ્મ સ્તર કહીશું. કયું સ્તર કહેવાય? શ્લેષ્મ સ્તર. ધ્યાન રાખજો. શું શબ્દ કહું છું ભાઈ? કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર કેવું હોય છે? તો પાતળું હોય છે. કેવું હોય છે? પાતળું હોય છે. જેને શું કહીશું આપણે? શ્લેષ્મ.
આદિકોષ કેન્દ્ર એટલે જનરલ વાત કરી છે કે ભાઈ કેટલાક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિકસનું સ્તર કેવું હોય, પાતળું હોય, તો એને શું કહીશું આપણે? શ્લેષ્મ સ્તર કહીશું. બીજા નંબરની અંદર શબ્દ આવે છે કેપ્સ્યુલ. કયો શબ્દ છે? કેપ્સ્યુલ. બરાબર. હવે કેપ્સ્યુલ એટલે કે કેટલાક સજીવોમાં, કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષમાં એટલે કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર કેવું છે? તો મજબૂત અને જાડું અને કઠણ હોય છે, જેને શું કહીશું આપણે? કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો બે સ્તરોની વાત કરી, શ્લેષ્મ સ્તર અને કેપ્સ્યુલ. શ્લેષ્મ સ્તર એટલે કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર કેવું છે? પાતળું છે, તો શ્લેષ્મ સ્તર કહેવાય. કેપ્સ્યુલ એટલે કેટલાકમાં આ સ્તર કેવું છે? મજબૂત હોય છે, તેથી આને શું કહીશું? કેપ્સ્યુલ કહીશું. ઓકે. પહેલો મુદ્દો યાદ રહ્યો. બીજું બધું હાલ ચિંતા કરશો નહીં. પહેલું આ સ્તર વિશે વાત કરી. પહેલા આપણે જનરલ વાતો કરી આદિકોષ કેન્દ્રીય કોષ શું હોય શું ના હોય. હવે આખી રચના ફરીથી સમજવાની છે. એમાં મેસોઝોમી આવી જશે, રિબોઝોમી આવી જશે. ચલો હવે બીજો મુદ્દો કોષ દિવાલ. હવે કોષ દિવાલ એટલે ગ્લાયકોકેલિકસના આવરણ બાદ આવેલું જે સ્તર છે તેને શું કહેવાય? કોષ દિવાલ કહેવાય. બરાબર. જે શાના માટે જવાબદાર છે ભાઈ? મજબૂતાઈ માટે. મજબૂતાઈ, કોષોનો આકાર જાળવી રાખે, કોષોનો આકાર જાળવી રાખે છે. બીજું છે કોષને તૂટતા અટકાવે. કોષને તૂટતા અટકાવે છે. બરાબર. બીજો મુદ્દો પૂરો. કોષ દિવાલ વિશે આપણે જાણીએ છીએ. કોષ દિવાલ વનસ્પતિમાં બેક્ટેરિયમ કેમ આવેલી તો કોષની અંદરના ભાગોનું શું કરે છે? રક્ષણ કરે. કોષોનો આકાર જાળવી રાખે છે. બીજું કોષને તૂટતા શું કરે છે? અટકાવે છે. ઓકે. બે સ્તર પૂરા થયા. ચલો હવે ત્રીજું સ્તર આવીએ, કોષરસ પટલ. કયું છે? કોષરસ પટલ છે. કોષ કેન્દ્ર પટલ નહીં, કોષરસ એટલે કોષરસને ઘેરીને આવેલું પટલ, જેના કોષરસ પટલ કહેવાય. અહીંયા લખીએ પહેલો મુદ્દો કે અન્ય કોષોમાં એટલે કે સુકોષની કોષોમાં જોવા મળતા પટલ જેવી રચના. અન્ય કોષો એટલે સુકોષ કેન્દ્રીયમાં જોવા મળતું હોય પટલ, કોષરસ પટલ, એવું જ પટલ બેક્ટેરિયાની અંદર આવેલું હોય. બીજું વાત કરીએ તો કોષરસ પટલ એ કોના સંપર્કમાં હોય? તો બાહ્ય પર્યાવરણના સંપર્કમાં. કોના સંપર્કમાં હોય? બાહ્ય પર્યાવરણના સંપર્કમાં હોય. કોના સંપર્કમાં હોય મિત્રો? બાહ્ય પર્યાવરણના સંપર્કમાં હોય. બીજું કઈ પ્રકૃતિ ધરાવો? કોષરસ પટલ શબ્દ આવે એટલે અર્ધ પ્રવેશીલ પ્રકૃતિ. આ શબ્દ ખાસ યાદ રાખવાનો. કોષરસ પટલ તો અર્ધ પ્રવેશીલ પ્રકૃતિ, કોષ દિવાલ તો કોષોનો આકાર. બરાબર. તો અહીંયા લખીએ અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે. શરૂઆતમાં ટૂંકમાં તમે તૈયાર કરવા બેસો એટલે યાદ નહીં રહે, પણ સ્ટેપ બાય સ્ટેપ હું જે લખતો જઉં છું એ પ્રમાણે તમે લખતા જજો, તૈયાર કરતા જશો તો ઈઝી રીતે આવડી જશે. બરાબર. હવે વાત થઈ ગઈ આપણે ત્રણ સ્તરોની, ગ્લાયકોકેલિકસ, કોષ દિવાલ અને કોષરસ પટલ. હવે અંદરની બાજુએ શું આવેલું છે? કોષરસ. બરાબર. એટલે કહેવાનો મતલબ અર્ધ તરલ આધારક આવેલું છે. શું આવેલું છે? અર્ધ તરલ આધારક. બરાબર. જેની અંદર પહેલું જોઈએ આપણે રંગસૂત્ર દ્રવ્ય. બરાબર. આ અત્યારે કાઢ દઉં છું. હવે રંગસૂત્ર દ્રવ્ય તો ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો એના અંદર કયું પ્રકારનું રંગસૂત્ર દ્રવ્ય હોય પ્રશ્ન થાય. તો આપણે બેક્ટેરિયા કોષ છે. બરાબર. વાયરસ હોય તો જનીન દ્રવ્ય તરીકે શું આવેલું હોય? આરએનએ આવેલું હોય. આપણે આની અંદર શું આવેલું છે? કોષ કેન્દ્ર પટલ નથી, પણ રંગસૂત્ર દ્રવ્ય બદલાતું નથી એટલે કયું હશે? ડીએનએ. ડીએનએ આવેલું છે. ડીએનએ નું પૂરું નામ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. શું છે? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. બરાબર. એ ડીએનએ આવેલું છે. રંગસૂત્ર દ્રવ્ય તરીકે એ શું હોય? ડીએનએ. બરાબર. ચલો એના પછી આગળ જઈએ તો બીજું અહીંયા એક શબ્દ છે પ્લાઝમિડ. હવે રંગસૂત્ર દ્રવ્ય સિવાય અહીંયા એક નાનો વલયાકાર ભાગ જોવા મળે છે. નાનો ગોળાકાર વલયાકાર ભાગ જોવા મળે છે. બરાબર. તો એને શું કહેવાય છે? પ્લાઝમિડ. એટલે અહીંયા એની વ્યાખ્યા થાય કે ભાઈ નાનું વલયાકાર ડીએનએ, એને શું કહીશું આપણે? પ્લાઝમિડ. હવે પ્લાઝમિડની અંદર બે પ્રકારના લક્ષણ છે. એક તો પ્રતિજૈવિક પ્રતિરોધ. શું આપે છે? પ્રતિજૈવિક
પ્રતિરોધ. અને રૂપાંતરણ એટલે શું? તો વિદેશી ડીએનએ સાથે જોડાય છે. આ બધું તમારે આવશે બારમાની અંદર. અલગ અલગ પ્રકારના ચેપ્ટર છે કે જે જેનેટિક્સ, બાયોટેકનોલોજી, બરાબર. બાયોટેકનોલોજીની અંદર આરડીએનએ ટેકનોલોજી, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી શબ્દાવચક હાલ પૂરતો ખાલી યાદ રાખો કે ભાઈ પ્રતિજૈવિક પ્રતિરોધક એટલે કે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો એક લક્ષણનું વહન બીજા સજીવમાં આપણે કૃત્રિમ રીતે કરવું હોય તો એ પ્લાસ્મિડનું ડીએનએ કાઢીને એના અંદર અન્ય જે જનીન આપણે લક્ષણ મોકલવાનું છે એ ડીએનએ લઈને એને ટ્રાન્સફર કરવામાં આવે. આ બધી પ્રોસેસો વિશે પછી ભણીશું. હાલ પૂરતું આપણે પ્લાસ્મિડનું શું યાદ રાખીશું કે નાનું વલયાકાર ડીએનએ છે, પ્રતિજૈવિક પ્રતિરોધનું લક્ષણ ધરાવે છે અને રૂપાંતર એટલે વિદેશી ડીએનએ સાથે જોડાય છે. ઓકે, તો પ્લાસ્મિડની અહીંયા વાત થઈ. સ્ટેપ બાય સ્ટેપ શું લખશો? પહેલો ગ્લાયકોલિસિસ, કોષ દિવાલ, કોષ પટલ, રંગસૂત્ર દ્રવ્ય અને પ્લાસ્મિડ. ઓકે, ચલો હવે વાત કરવાની છે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એક વૈજ્ઞાનિક છે ગ્રામ ક્રિશ્ચન્સ નામનો વૈજ્ઞાનિક છે, બરાબર. અને તેને બનાવેલા અભિરંજક ગ્રામ અને તેના બનાવેલા અભિરંજકની અભિરંજન ક્ષમતાના આધારે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે બેક્ટેરિયાના બે પ્રકાર પડે છે. એક છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, ગ્રામ પોઝિટિવ, અને બીજા નંબરની અંદર છે ગ્રામ નેગેટિવ. ગ્રામ પોઝિટિવ એટલે શું? તો ગ્રામ દ્વારા બનાવેલું જે અભિરંજક છે એ અભિરંજક જે બેક્ટેરિયા શોષી શકે તેને શું કહેવાય? ગ્રામ પોઝિટિવ કહેવાય. અને જે શોષી ના શકે તેને શું કહીશું આપણે? ગ્રામ નેગેટિવ કહેવાય. તો જોઈએ ગ્રામ પોઝિટિવ એટલે શું? કે ગ્રામ અભિરંજકનું જે બેક્ટેરિયા શોષણ કરી શકે તેને શું કહીશું આપણે? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે સૌપ્રથમ જ્યારે ક્રિશ્ચિયન ગામ નામના વૈજ્ઞાનિકે અભિરંજક બનાવ્યું. શા માટે? બેક્ટેરિયાનો એને અભ્યાસ કરવા માટે. એના અભિરંજક દ્વારા તમે માઇક્રોસ્કોપની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો એ માટે એને પ્રયાસો કરે. તો એને જોયું કે ભાઈ કેટલાક બેક્ટેરિયા હતા તો એ સ્ટેનના અભિરંજકને શોષી દેતા હતા, તો કેટલાક બેક્ટેરિયા એવા હતા કે જે શોષી શકતા નહોતા. તો ગ્રામ નેગેટિવ એટલે શું? કે જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજકનું શોષણ ના કરે તેને શું કહીશું? ગ્રામ નેગેટિવ. તો ગ્રામ અભિરંજકનું જે બેક્ટેરિયા શોષણ ન કરે તેને શું કહીશું? ગ્રામ નેગેટિવ, બરાબર. બેક્ટેરિયાની ચર્ચા ચાલુ છે એટલે ટોપિકની વર્ણન ચોપડીની અંદર લીધેલું છે. હવે આગળ જોઈએ. આપણે વાત આવી તો ભાઈ અહીંયા તમે રંગસૂત્ર દ્રવ્ય વિશે જોયું કે ભાઈ ડીએનએ આવેલું છે, બરાબર. પ્લાઝમિડની અહીંયા વાત થઈ ગઈ. હવે એક અંગિકા છે મેસોઝોમ. હવે મેસોઝોમ નામની એક અંગિકા એવી છે કે કેટલીક અંગિકાઓ એવી હોય આ બેક્ટેરિયાની અંદર અંગિકાઓ તમને ખૂબ જ ઓછી જોવા મળે, પણ જે છે એ એક કરતાં વધારે કાર્યો સાથે શું હોય? સંકળાયેલા હોય. તો મેસોઝોમ નામની જે અંગિકા એ પહેલા તો ક્યાંથી બને છે? તો આ કોષરસ પટલ તમને જોવા મળે છે, એમાંથી અંતર્વલન પામે છે, બરાબર. તો મેસોઝોમ જે અંગિકા છે એ કોષરસ પટલમાંથી અંતર્વલન એટલે કે નિર્માણ, એમાંથી નિર્માણ પામતી અંગિકા છે. હવે કયા પ્રકારના કાર્યો કરે છે? તો તમે જોશો અહીંયા પહેલું કાર્ય છે કોષ દિવાલના નિર્માણનો ભાગ ભજવે. કોષ દિવાલના નિર્માણ, બરાબર. બીજી એનું કાર્ય છે ડીએનએ સ્વયંજનન. ડીએનએ સ્વયંજનન એટલે શું? તો ડીએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયા ધોરણ 12 ની અંદર આવશે. ડીએનએ સ્વયંજનન. એના પછી છે 12 કોષોનું નિર્માણ. એક કોષમાંથી બે કોષો બનાવવાની જે પ્રક્રિયા થાય, બરાબર, તો એના 12 કોષોનું નિર્માણ કહેવાય. એના પછી છે શ્વસન. શ્વસનની પ્રક્રિયા કરે, સ્ત્રાવી પ્રક્રિયા,
બરાબર. એના પછી બીજું કાર્ય છે કોષરસ પટલ, અહીંયા જોવા મળે છે જે લીલા કલરથી દોરીશું. તો એ કોષરસ પટલના વિસ્તારમાં શું કરે છે? વધારો કરે. કોષરસ પટલ ના વિસ્તારમાં વધારો. ઓકે, કોષરસ પટલના વિસ્તારમાં શું કરે છે? વધારો કરે. અને છેલ્લું કાર્ય છે ઉત્સેચકોના પ્રમાણમાં શું કરે? વધારો કરે. ઓકે, તો આટલા કાર્યો થયા મેસોઝોમ. બરાબર. બીજું ફરીથી કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર સુકોષ કેન્દ્રીય કોષ જેવા અંગિકાઓ જોવા મળતી નથી. ખાલી કઈ છે? તો મેસોઝોમ છે અને રિબોઝોમ છે. બરાબર. રિબોઝોમ છે શાની અંદર સંકળાયેલી હોય? તો કહેવાનો મતલબ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા, પ્રોટીન બનાવવાની પ્રક્રિયા હોય એના સાથે સંકળાયેલી અંગિકા છે, જે આપણે આગળ જોઈશું. બરાબર ને. એના પછી નાની નાની સૂક્ષ્મ કાય રચનાઓ છે. બરાબર. તો આ મેસોઝોમની વાત થઈ. બરાબર. તો મેસોઝોમ એટલે શું? તો કોષરસ પટલમાંથી અંતર્વલન પામેલી અંગિકા છે, જેને કહેવાય છે મેસોઝોમ. એનું કાર્ય શું થશે? તો કોષ દિવાલ જે છે એનું નિર્માણ કરે, કોષરસ પટલના વિસ્તારમાં વધારો કરે. બરાબર. એના પછી બાળ કોષોનું નિર્માણ કરે છે, શ્વસનની પ્રક્રિયા, સ્ત્રાવી પ્રક્રિયા હોય, ઉત્સેચકોના પ્રમાણમાં વધારો કરે. એટલે આ અંગિકા છે એક કરતાં વધારે કાર્યો સાથે સંકળાયેલી છે. હવે આગળ જઈએ તો બેક્ટેરિયા કેવા હોય? કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે ચલિત છે અને કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે અચલિત છે. હવે ધારો કે ચલિત હોય તો ચલિત એટલે ચલિતતા, એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે શું આવેલું છે? તો અહીંયા તમને જોવા મળે છે કસા. જો બેક્ટેરિયા ચલિત હોય તો એને શું કહીશું? કઈ અંગિકા છે? કસા. બરાબર. હવે કસાની અંદર વાત કરીએ તો એની અંદર મુખ્યત્વે કેટલા ભાગ છે? 3. તંતુ, અંકુશ અને તલકાય. બરાબર. કસાની અંદર આ લખી દેજો તમે, મીન્સ કે મોબાઈલ સ્ટોપ કરી. બરાબર. હવે આની અંદર લખીએ કસા. તો કસા જે અંગિકા છે, સોરી, તો કસાનો જે ભાગ છે એ ક્યાંથી ઉદ્ભવે છે? તો કોષ દિવાલમાંથી ઉદ્ભવે. કોષ દિવાલમાંથી ઉદ્ભવેલ રચના, ઉદ્ભવેલ નલિકામય રચના, જેની અંદર 3 ભાગ છે. કસાના કેટલા ભાગ પડે છે? 3. તંતુ, અંકુશ અને તલકાય. કયો ભાગ છે? તંતુ છે, અંકુશ છે અને તલકાય. કસા કેટલા ભાગની બનેલી હોય? આ તંતુ, અંકુશ વાળો ભાગ હોય ને તલકાય વાળો ભાગ હોય. જેમાં સૌથી લાંબો ભાગ કે જે કોષની બહારની બાજુએ હોય તે કયો હોય? તંતુ. કે જે તંતુનો જે ભાગ છે એ સૌથી લંબાઈ ભાગ છે, જેને શું કહીશું આપણે? તંતુ કહીશું. બરાબર. તો આ ભાગ થઈ આપણો કસાનો. બીજા બે અગત્યના ભાગ છે કે કેટલીક એવી રચનાઓ પણ છે બેક્ટેરિયાની અંદર કે જે ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. તો એ અંગિકાઓ કઈ? તો અહીંયા તમને જોવા મળે છે આ જે નલિકામય રચના છે. આ કઈ ભાગ છે? નલિકા રચના છે, નલિકામય રચના. પીલીમાં ખાલી શું લખવાનું? નલિકામય રચના. અને સાની બનેલી હોય? તો પ્રોટીનની બનેલી છે. સાની બનેલી હોય? પ્રોટીનની બનેલી હોય. ફરીથી જોઈ લો કે કેટલીક એવી અંગિકાઓ બેક્ટેરિયામાં આવેલી છે કે જે ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. પીલી અને ફીમડી. પીલીનો જે ભાગ છે કેવો છે? નલિકાનો છે. નલિકા એ નલિકા જેવી હોય અને જે સાની બનેલી છે? પ્રોટીનની બનેલી નલિકાઓ હોય. ઓકે. બીજો ભાગ જોઈએ ફીમડી. આ ફીમડી છે. તો તંતુમય ભાગ. કેવી રચના છે? તંતુમય રચના. બરાબર. તેનું કાર્ય શું થાય ભાઈ? તો વાત કરીએ તો જ્યારે પાણીના પ્રવાહની વાત કરી છે કે જ્યારે એ બેક્ટેરિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીના પ્રવાહથી જતા હોય તો જ્યારે એ પથ્થરો સાથે ચોંટવું હોય અથવા કોઈ યજમાન પેશી, વનસ્પતિની યજમાન પેશી સાથે એને ચોંટી જવું હોય તો એ ચોંટવા માટે કયો ભાગ ભજવે છે? ફીમડીનો ભાગ ભજવે છે. બરાબર. તો ફરીથી કે બેક્ટેરિયાની અંદર ચલિતતા સિવાય કેટલીક રચનાઓ આવેલી છે? પીલી અને ફીમડી. પીલીનો જે ભાગ છે એ નલિકામય રચના છે, પ્રોટીનનો બનેલો છે. અને ફીમડીનો ભાગ છે એ કેવો છે? તંતુમય રચના ધરાવે છે. એનું કાર્ય શું? તો પાણીના પ્રવાહ સાથે કે જ્યારે બેક્ટેરિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ત્યારે પથ્થરોની દિવાલ સાથે ચોંટવા માટે અથવા યજમાન પેશી સાથે ચોંટવા માટે એનો ભાગ જરૂરી છે, અગત્યનો છે. તો આજે આપણે આદિકોષ કેન્દ્રની સમગ્ર ટૂંકનોંધ અહીંયા પૂર્ણ કરી.
હવે ખાલી બાકી શું રહેશે તો રિબોઝોમ અને કેટલીક સૂક્ષ્મકાય રચનાઓ જે પછી આપણે જોઈશું. બરાબર, તૈયાર કરજો. એકદમ ઇઝી ટૂંકનો જ છે. શરૂઆતમાં તમને એવું થશે કે ભારે છે, પણ તૈયાર કરો. ના ખબર પડે તો ફોન કરજો મને. થેન્ક યુ.